અને આ વાગ્યું ગુજરાત ફર્સ્ટનું ઇલેક્શન બઝર. મોટા સમાચાર લોકસભાની ચૂંટણીને લઈને. ગતરોજ મતદાન બાદ હવે ફરી એકવાર ભરૂચ બેઠકનો લોકસભા ચૂંટણીનો જંગ રસપ્રદ બન્યો છે. આપને જણાવીએ કે ઇન્ડી ગઠબંધન તરફથી ચૈતર વસાવા જે ઉમેદવાર હતા, આમ આદમી પાર્ટીના ચૈતર વસાવાને ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીને ત્યાં બેઠક મળી છે. એક તરફ સ્ફોટક યુવા ચહેરા ચૈતર વસાવાનો જીતનો દાવો થઈ રહ્યો છે, બીજી તરફ પીઢ ખેલાડી મનસુખ વસાવાનો જીતનો દાવો. સતત અનેક ટર્મથી મનસુખ વસાવા સાંસદ રહ્યા છે. આપને જણાવીએ ભરૂચમાં 68.75% જેવું ઊંચું મતદાન થતા સૌની નજર ભરૂચ બેઠક પર છે. મુસ્લિમ અને આદિવાસી મતદારોનો ઝુકાવો નક્કી કરશે પરિણામ. સૌથી વધુ જે જ્ઞાતિગત સમીકરણો પણ ધ્યાનમાં રાખીને જે મતદારો છે, ડેડિયાપાડામાં 83.95% ઊંચા મતદાનની ચર્ચા થઈ રહી છે. અહેમદ પટેલ પરિવારના સભ્યો પ્રચારમાં જોવા મળ્યા ન હતા, કારણ કે ઇન્ડી ગઠબંધન તરફથી આમ આદમી પાર્ટીના ઉમેદવારને મેદાને ઉતારવામાં આવ્યા હતા. હવે ચૂંટણીનો જંગ એટલો રસપ્રદ બન્યો છે. સોશિયલ મીડિયા પર પણ ભરૂચની બેઠક ખૂબ છવાયેલી છે. કઈ તરફ મતદારોનો મિજાજ છે તે 4 જૂને જાણ થશે પરિણામ બાદ. પરંતુ આ જંગ એટલો રસપ્રદ છે કારણ કે એક તરફ યુવા ચહેરો ચૈતર વસાવા, બીજી તરફ પીઢ ખેલાડી મનસુખ વસાવા કે સતત 6 જેટલી ટર્મથી તેઓ સાંસદ રહ્યા છે. અને હવે બંનેમાંથી કોણ વિજયી થાય છે તે જોવાનું રહેશે. આપણી સાથે દિનેશ મકવાણા લાઈવ જોડાયા છે. દિનેશ, ભરૂચ બેઠક પર મતદાન પણ ઘણું થયું છે. બીજી તરફ ઇન્ડી ગઠબંધનના યુવા ચહેરા ચૈતર વસાવા અને ભાજપના પીઢ ખેલાડી મનસુખ વસાવા, કઈ તરફ લાગી રહ્યો છે ઝુકાવ મતદારોનો, શું લાગે છે? ચોક્કસ વાત કરવામાં આવે તો આ વખતે ઇન્ડિયા ગઠબંધનના જે ઉમેદવાર જાહેર થયા છે તે ચૈતર વસાવા છે. અને ગઠબંધનના કારણે જે સૌથી વધારે ભરૂચ લોકસભાની બેઠક ઉપર લઘુમતી મત બેંક મહત્વનો સિંહ ફાળો ભજવ્યો છે. કારણ કે વાત કરવામાં આવે તો આ વખતે લઘુમતી મત બેંક જે કોંગ્રેસનું ચિહ્ન ન હોવાના કારણે ક્યાંક ને ક્યાંક આપણા ગઠબંધનના ઉમેદવારને જ મત કર્યું હોય કાં તો ભાજપને મતદાન કર્યું હોય. આવા વિચારો અને સાથે વાત કરીએ તો ઇન્ડિયા ગઠબંધનને લઈને જે રીતે ચૈતર વસાવા તે વિધાનસભામાંથી પોતે એક બેઠક એટલે કે દેડિયાપાડાની બેઠક ઉપરથી લગભગ 50,000 મત ઉપરાંત ચૂંટાયા હતા અને ત્યારબાદ હાલમાં તેઓને લોકસભાની ઉમેદવારી કરવાનો મોકો મળ્યો છે. વાત કરવામાં આવે તો આ બેઠક સૌથી વધારે રસપ્રદ એટલા માટે માનવામાં આવે છે કે છેલ્લા 6 ટર્મથી મનસુખભાઈ વસાવા અહીંયા સાંસદ તરીકે ચૂંટાઈને આવે છે અને આ વખતે પ્રથમ વખત ઇન્ડિયા ગઠબંધન સાથે ચૈતર વસાવાને ઉમેદવારી કરવાની મોકો મળ્યો છે. સવાલ એ છે કે બંને મામા ભાણેજ થાય છે, બંને મામા ભાણેજ સાથે એક જ જગ્યાના હોય. અને ખાસ વાત કરીએ તો આ જે બેઠક છે તે ભાજપ પક્ષની વાત કરીએ તો આ સામાન્ય બેઠક છે. જ્યારથી આ ચૂંટણી એટલે કે લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર ચૈતર વસાવા અને મનસુખ વસાવાને જ્યારે જાહેર કરાયા ત્યારથી જ ક્યાંક ને ક્યાંક ભાજપમાં પણ થોડો કચવાટ હતો, ક્યાંક ને ક્યાંક થોડો વિરોધ હતો. પરંતુ એ વિરોધ સોશિયલ મીડિયા સુધી આવી ગયો હતો. એટલે ક્યાંક ને ક્યાંક ભરૂચમાં જે રીતે ભાજપના લોકોએ જે પ્રચાર કરવો જોઈએ, જે મનસુખભાઈ વસાવાને પ્રચારમાં જે સહકાર આપવાનો હોય તે અહીંયા સહકાર નથી આપ્યો. તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક આ પ્રશ્ન ઉભો થયો છે અને આજે બંને વચ્ચે કાંટે કી ટક્કર જોવા મળી રહી છે. અહીંયા આ બેઠક ઉપર મામા ભાણેજ વચ્ચે જો રસાકસીના દ્રશ્યો થાય તો લગભગ 25-30 હજાર મતથી જે પણ ઉમેદવાર જીતે તેને 25-30 હજાર મતથી વિજય મળે તેવી અત્યારે હાલ સ્પષ્ટ અહીંયા આશાઓ દેખાઈ રહી છે. દિનેશ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો. આપણી સાથે ફોનો લાઈન પર રાજકીય નિષ્ણાંત સેજલભાઈ દેસાઈ જોડાયા છે. સેજલભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. સેજલભાઈ, હવે સવાલ એ કે ભરૂચ બેઠક પર આ વખતે લોકોની નજર છે કારણ કે મતદાન ઘણું થયું છે. એક તરફ યુવા ચહેરો, બીજી તરફ પીઢ ખેલાડી મામા ભાણેજ વચ્ચેનો સીધો જંગ. શું લાગે છે, એનાલિસિસ શું કહે છે આપનું? જી, ખાસ પહેલા તો હું આપનો આભારી છું કે આપે મને આ એક કાર્યક્રમ માટે મને ચૂન્યો. ખાસ ભરૂચની જે સ્થિતિ છે એ પ્રમાણે જોવા જઈએ તો 6 ટર્મથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોવા છતાં પણ કોઈ પણ કાર્ય એ કરવામાં આવ્યું નથી. અને જે પ્રકારનું શાસન ચાલ્યું છે ફક્ત ભ્રષ્ટાચારયુક્ત શાસન થયું છે. તેના માધ્યમથી અત્યારે જે કેન્ડિડેટ આવ્યા છે ચૈતરભાઈ વસાવા, જેઓ ઇન્ડિયા ગઠબંધનથી આવ્યા છે અને એમની જે લોકપ્રિયતા અને લોકચાહના છે એ સાબિત કરે છે કે આજે ખૂબ જ મોટી લીડ કાપીને એ પોતે જીત તરફ આવી રહ્યા છે. સેજલભાઈ, ચૈતર વસાવા વિરુદ્ધ જે કાર્યવાહી પણ કરવામાં આવી હતી, જે એમના વિરુદ્ધ કેસ ચાલ્યો હતો, શું લાગે છે કે મતદારોને આ બધી અસર કરી હશે?
એ જે ખાસ તમે જે કીધું એ પ્રમાણે આ જે સત્તાકીય તરફ પક્ષ છે એમાં એ લોકોને શ્યામ દામ દંડ ભેદની નીતિથી એ લોકો કામ કરે છે. એ જ રીતે અમને બી આ મુદ્દે જેમ કેજરીવાલને ફસાવવામાં આવે તે જ મુદ્દે આ રીતે અમને બી ફસાવવામાં આવ્યા હતા. અને તમે જુઓ તો એ ગ્રાસ લેવલથી આવે છે, એક શિક્ષિત છે અને સારામાં સારું એ નેતૃત્વ ધરાવે છે. એ ધારતે તો એમના જે ભણતર છે એ પ્રમાણે ટેડીઓ બનીને સારામાં સારી કમાણી કરી શકે એવું એ પોતે છે, પણ ત્યાર પછી બી એમના સામાજિક કાર્ય કરવામાં એ ભાગ લીધો ને એમાં બી ખાસ જે એમને 90 દિવસની યાતના એમને ને એમના પરિવાર સાથે જેલની ભોગવી એના લીધે પોતાના લોક ચાહનામાં વધારે લોકો આવે છે અને એમને એમના વિસ્તારની અંદર સારામાં સારા કામ કર્યા છે. સેજલભાઈ, સવાલ એ થાય કે ભરૂચમાં મતદારોના મિજાજ પ્રમાણે મનસુખ વસાવા માટે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર છે કે નહીં? હા, બિલકુલ કરી. આભાર અમારી સાથે જોડાવા બદલ સેજલભાઈ. આપણી સાથે રાજકીય નિષ્ણાત નરેશભાઈ ઠક્કર પણ જોડાયા છે ફોન લાઈન પર. નરેશભાઈ, સ્વાગત છે ગુજરાત ફર્સ્ટ પર. નરેશભાઈ, સવાલ એ કે ભરૂચ બેઠક જેનો જંગ ખૂબ રસપ્રદ બન્યો છે. ભરૂચમાં આપણે જોયું કે ભાજપે ફરી એકવાર 7મી ટર્મ માટે મનસુખ વસાવાને રિપીટ કર્યા. સામે ચૈતર વસાવાએ ઇન્ડી ગઠબંધનમાંથી. કોંગ્રેસમાં પણ ક્યાંક આંતરિક વિખવાદ ભરૂચમાં જોવા મળ્યો તો અહેમદ પટેલનો પરિવાર પણ નહોતો જોવા મળ્યો પ્રચાર દરમિયાન. શું અસર કરશે આ વસ્તુ? પરિવાર નથી જોડાયો, હકીકત સાચી છે, પણ એની અસર મતદાતાઓ પર પડી હોય એવું મતદાનમાં દેખાયું નથી. જે લઘુમતી સમાજ જે ખરો એ લઘુમતી સમાજે એને સ્વયંભૂ એમનું જે કર્તવ્ય પાલન સમજીને મતદાનમાં જોડાયા છે. એટલે કોંગ્રેસના જે કમિટેડ વોટર્સ હતા એ કદાચ એ થોડા નિષ્ક્રિય રહ્યા હોય, પણ જે લઘુમતી સમાજ હતો એ તો એને મતદાનમાં જોડાયો છે અને એની અસર પણ જોવા મળશે આ ચૂંટણીના પરિણામો પર. નરેશભાઈ, સૌથી વધુ નિર્ણાયક સાબિત થશે લઘુમતી સમાજ સાથે આદિવાસી સમાજ અને મામા ભાણેજ વચ્ચે આ સીધો જંગ છે, તો મતદારોનો મિજાજ ભરૂચ માટે કઈ તરફ લાગી રહ્યો છે? જે આદિવાસી પટ્ટી છે એ મૂળભૂત પહેલા કોંગ્રેસની પટ્ટી હતી. આ વખતે જે કંઈ મતદાન થયું છે ઊંચી ટકાવારી છે અને આદિવાસીઓમાં વિભાજન કરીને ફાયદો ઉઠાવવાની જે કોશિશ કરવામાં આવી છે રાજકીય રીતે, એનાથી આદિવાસી સમાજમાં એકદમ વધારે જાગૃતિ અને વધારે મતદાન થયું છે. ડેડિયાપાડા, ઝઘડિયા અને એની અંદર જે મતદાન થયું છે એ બતાવે છે કે ચૈતર વસાવાની ઉમેદવારીને આદિવાસીઓએ વધાવી છે અને ફૂલ જોશથી મતદાન કર્યું છે. પણ એની અંદર વિભાજન તો થવાનું છે, પણ એ વિભાજનની ટકાવારીમાં મેક્સિમમ મત જે પડ્યા છે એ ચૈતર વસાવાની ફેવરમાં પડ્યા હોય એવા અહેવાલો મળ્યા છે. નરેશભાઈ, ચૈતર વસાવા વિરુદ્ધ જે કાર્યવાહી કરવામાં આવી એનાથી શું લોકોના માનસ પર અસર ના થઈ મતદાન કરવા માટે? બહુ સ્વાભાવિક છે કે રાજકારણમાં ક્યારેક આ લાગણીનું મોજું આવે ને ત્યારે એ મદદરૂપ જ થતું હોય છે. ફિલિંગ્સ આદિવાસીઓમાં જન્મી બે કારણ છે. એને જેલમાં પૂરી દેવામાં આવ્યો, એની મિસિસને પણ લઈ ગયા, એક મહિલાને પણ આ રીતે એ ટાર્ગેટ કરવામાં આવે એટલે એમાં મહિલાઓનું મતદાન બી વધારે છે આદિવાસીઓમાં અને એ ફાયદો ચૈતર વસાવાને મળવાનો છે. તો નરેશભાઈ, આપણે જોઈએ કે 6 ટર્મથી મનસુખ વસાવા સાંસદ હતા. ભાજપે શું વિચારીને તો એમને ઉમેદવાર રાખ્યા હશે? કારણ કે એક તરફ એવું પણ છે કે એન્ટી ઇન્કમ્બન્સી ફેક્ટર અસર કરશે આ વખતે. જી, એની પાછળ એક જ રીઝન હતું, કારણ કે જો મનસુખભાઈની જેટલો અનુભવી કે એવો આદિવાસી ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ કોઈ બીજો ઉભો નતો કર્યો અને એ પ્રયોગ કરે અને જો મનસુખ વસાવા રિએક્શન આપે કે સામે તરફ જડે આદિવાસી લોબીમાં તો એ ભારતીય જનતા પાર્ટીને નુકસાન થાય. એટલે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ એટલો સક્ષમ વિકલ્પ કોઈ હતો નહીં અને મનસુખભાઈએ ચાલશે, કારણ કે મનસુખભાઈની નેગેટિવ એટલી બધી એ નથી, અમને નિષ્ક્રિયતા ખરી પણ નકારાત્મક એ નહીં. ભારતીય જનતા પાર્ટી પોતે પણ કેટલાક લોકો સંગઠનના એવું ઈચ્છતા હતા કે મનસુખભાઈને ટિકિટ ના મળે. ત્યાં આગળ કોશિશ પણ થઈ કે અધર દેન આદિવાસી આવે, પણ એ રિસ્ક લેવાનું પાર્ટીને યોગ્ય ના જણાયું આ તબક્કા પર કે જ્યારે એની ભારતીય જનતા પાર્ટીએ એક પણ બેઠક ગુમાવવાની તૈયારી નહોતી ગુજરાતમાંથી. એને 26માંથી 26 હવે 25માંથી 25 માટે પ્રયત્નો હતા. એટલે મનસુખભાઈને ચૈતર વસાવાની સામે રિપીટ કરવો પડ્યો અને એ 7 ટર્મની એમને એન્ટી ઇન્કમ્બન્સી મનસુખભાઈને લીધે ભારતીય જનતા પાર્ટીને પણ થોડી નથી. આદિવાસીઓ એટલી લોકપ્રિયતા, કારણ કે એમના જે કંઈ કાર્યો બોલવા જોઈએ એ નથી બોલતા, પાર્ટીના બોલતા હશે, ઇન્ડિવિજ્યુઅલ મનસુખભાઈ વસાવાના કામો એટલા એ વિસ્તારમાં બોલતા નથી. આભાર નરેશભાઈ, અમારી સાથે જોડાવા બદલ.